હલો. હા ભાઈ, આવી જાય હો. જેમ માલ આવી જાય ને એમ પાસે તમે પપ્પા. પેમેન્ટ ને ઉતાવળ રાખજો. હા ફોન મૂકો ને, મારે કામ છે. હા, ઓકે ઓકે, આ મળી જાય ઓકે. અરે, કોઈ બેટા કોઈને ફોન કરતો હોય તો ઘડીક તો ચૂપચાપ બેસે ને. શું ચૂપચાપ બેસે? મારી પાસે ટાઈમ નથી, મારે મોડું થાય છે. મોડું થાય છે પણ તને એમ ન થાય કે આ બાપની તું એકની એક લાડકી દીકરી છો, તને એમ ન થવું જોઈએ કે હું ઘડીક 2-5 મિનિટ મારા બાપ પાસે બેહું? કારણ કે મને તો એમ જ છે કે આ દુનિયામાં મને મારી દીકરી સિવાય બીજું કોઈ વાલું નથી. જો ને પપ્પા, આ બટેર ભરી વાતો છે ને આપણે પછી કરીશું. સાંજે હું આવી જાઉં ને ત્યારે. અત્યારે છે ને મારે મોડું થાય છે, તો મને પૈસા આપો. પૈસા આપું? અરે પણ કાંઈ વાંધો નહીં, મેં કોઈ દિવસ તને ના પાડી છે, પણ તારે કેટલા પૈસા જોઈએ? 1000, 1500, 2000? 5,000. 5000 રૂપિયા જોઈએ? હા. પણ તું હમણાં અઠવાડિયા પહેલા તો લઈ ગઈ હતી. હા, પણ હવે તમને તો ખબર છે ને કે કોલેજમાં કેટલા ઇવેન્ટ્સ આવે, બુક્સો લેવાની હોય, બધી વસ્તુઓ કેટલી મોંઘી આવે છે પપ્પા. અને એક સેમિસ્ટરની જે એક્ઝામ છે ને કોમ્પ્યુટરની, એની ફીસ પણ ભરવાની છે, તો એના પણ પૈસા દેવાના છે. પણ તું એ માટે જો કંઈક લઈ ગઈ હતી, જો કે મને તો યાદ નથી, એ માટે જ કંઈક લઈ ગઈ હતી ને રૂપિયા તો. પપ્પા, તમને ન ખબર પડે, કોલેજમાં 100 વસ્તુઓ આવતી હોય, 100 ફેસ્ટિવલ આવતા હોય છે, અને કોમ્પિટિશન કેટલી બધી આવતી હોય છે, એમાં પૈસા આપવા પડે. કાંઈ વાંધો નહીં. જો હું આ કોની માટે કમાઉં છું? તારી માટે તો કમાઉં છું. તને ખબર છે કે પપ્પા કોઈ દિવસ મને ના પાડવાના નથી, પણ હું એમ કહું છું તારી મમ્મી પછી આમ ચોકડીમાં છે ને બહાર પછી મમ્મીને શું ખબર પડવાની છે? અને એમ પણ મમ્મીને તમે જવાબ આપી દેજો ને, એમ કે ડરીને થોડી જીવવાનું હોય. એ કઈ થોડી પેલી શું કહેવાય દારાસિંહ છે. પણ એ પછી જો જોઈ જાય ને તો તને ખબર છે મારો વારો પડી જાય ને એનું આવું લાંબુ લેક્ચર સારું થઈ જાય કે જવાન દીકરી છે, એટલા બધા લાડકોડ નહીં રાખો. એટલે હું તને કહું છું એ ન હોય ને ત્યારે નથી ને, ત્યાં ફટાફટ પૈસા આપી દો. તો કાંઈ વાંધો નહીં. બરાબર, જ્યાં સત્ય કરે તારે 5000 જોવે છે ને? અને ક્યારે ગણી રહેશો ત્યાં તો મમ્મી પણ આવી જશે. શું તમે પણ થેન્ક યુ. હા, જો કહેતી નહીં હોય પછી તારી મમ્મીને. હવે નહીં કહું. ચાલો હું જાઉં છું. એટલે હું તે ચા નથી બનાવી હજી? અરે ચા લઈને આવવાનું, મારે મોડું થતું હોય. આ 500 નું બંડલ આપ્યું ત્યારે ચા નો યાદ આવી? 500 નું બંડલ? હા, તે પણ કંઈક સપનું જોયું હશે. મારી પાસે ક્યાં કઈ રૂપિયા છે? તને તો ખબર છે હું આ ફોનનો યુઝ કરું, એમાં 500 ના બંડલ કાંઈ મારી પાસે ન હોય. તમારે છે ને મને બનાવવાની જરૂર નથી, સમજ્યા? અને હું અભણ નથી કે મને કઈ ખબર નથી પડતી. તમે તમારી દીકરીને રૂપિયા આપ્યા પાછા? અલે હું એને કંઈક 200-500 રૂપિયા જોઈતા હોય તો એ એક નોટ આપી, સમજ્યા? આવે ક્યારેય તમારી દીકરીએ 200-500 ની માંગણી કરી છે? હે? આ દર વખતે તમારી પાસે 2000, 3000, 1500, 5000, 10000 એવા લઈ જાય છે. આ છે ને લક્ષણ સારા નથી દીકરીના. પણ જો તને તો ખબર છે આપણે એકની એક દીકરી છે. તો એકની એક તો દીકરી ભલે હોય, આ બધાને 4-5 હોય ને તોય સરખી જ રાખવાની હોય, અને એકની એક હોય ને તો પણ એને સાસરે જવાનું છે, એટલે એને કંટ્રોલમાં રાખતા શીખો તમે. અરે પણ હું તો આમ જો એની માટે સાસરું જેવું ગોતીશ ને કે એટીએમ છે ને એના ઘરમાં જ હોય ને. એનું સાસરું ભલે તમે એટીએમ ઘરમાં હોય એવું ગોતો, પણ અહીંયા કંટ્રોલ રાખતા શીખવાડો. તો મને મનમાં દુઃખ થાય ને કે ભગવાને મને એટલો બધો રૂપિયો આપ્યો છે અને હું જો મારી દીકરીને ન આપી શકું તો. અને તને તો ખબર છે આ દીકરી આપણે જન્મી પછી આપણે કેટલી આ લક્ષ્મીનો અવતાર છે એમ માની લે. કોઈ દિવસ આપણા ઘરે લક્ષ્મીની કોઈ દી તાણ આવી જ નથી. જાણું છું કે દીકરી લક્ષ્મીનો અવતાર છે, પણ એટલું પણ ધ્યાન રાખવું જોઈએ કે દીકરી રૂપિયા લઈ જાય છે તો ક્યાં વાપરે છે અને કોને આપે છે અને ક્યાં મોજશોખ કરવા જાય છે. અરે મારી દીકરી સમજદાર છે, સંસ્કારી છે, અને જેમ દીકરીને એના બાપ ઉપર કેમ પૂરો ભરોસો છે કે બાપ એનો એ ગમે એટલા રૂપિયા માગશે એ આપી જ દે, એમાં બાપને એની દીકરી ઉપર પૂરો ભરોસો છે કે મારી દીકરી એવું કોઈ કામ નહીં કરે કે જેનાથી એના બાપનું નાક કપાય. બસ બધા પિતા આવું જ વિચારતા હોય છે કે મારી દીકરી મારું સ્વાભિમાન, પણ બાપને એ નથી ખબર પડતી કે દીકરી પાછળ જે રૂપિયા ખર્ચે છે એ ક્યાં વાપરે છે ને કોની સાથે ફરે છે. હજી કહું છું પસ્તાવાનો વારો ન આવે, એનું ધ્યાન રાખજો. અરે પણ હવે કાલ સવારે હારે વહી જાય અત્યારે ભલે ને બિચારે હવે આયા જે મોજ મસ્તી એને આયા કરી હોય એને પિયરમાં કરીએ કે ને હારે છે ને કાંઈ એમ થોડે ને હારાને કહે કે લાવો પપ્પા રૂપિયા લાવો, એમ હારાને કંઈ નહીં કહીએ કે પછી ભલે ને અહીંયા જે એને કરવું હોય એને છૂટથી રહેવા દેવાની. નહીં માને, જ્યારે કંઈક થશે ને
ત્યારે ખબર પડશે. હાય. હાય, સારું થયું કે તું આવી ગઈ. કેફે બહુ જૂનું છે એવું નથી લાગતું? હા, એમાં એવું છે ને કે તને તો ખબર છે હાલ મારું બજેટ થોડું સોરી બટ નેક્સ્ટ ટાઈમ જ્યારે જઈશું ને ત્યારે કોઈ સારા એવા કેફેમાં જઈશું. ઇટ્સ ઓકે, મેં ક્યાં એવું કંઈ કહ્યું? હું તો ખાલી વાત કરું છું કે થોડુંક જૂનું લાગે છે. હા, હું શું કહું તને, હા, મારે તને કહેવું ના જોઈએ છતાં પણ હું તને કહી રહ્યો છું. તો પૈસા લાવી. હા. જો તે 5000 કહ્યું હતું ને, પણ હા વધારે પૈસા છે. કદાચ તને વધારે જરૂર પડી તો પપ્પા પૈસા ગણતા હતા ને, તો જે પણ પૈસા હતા ને બધા મેં લઈ લીધા. થેન્ક યુ સો મચ દામિની કે તે મારી મદદ કરી. હા, અત્યાર સુધી મને એવું હતું કે મારું આ દુનિયામાં બીજું કોઈ નથી, પણ હવે હકીકતમાં એવું થયું કે જીવનસાથીના રૂપમાં કોઈ વ્યક્તિ મને મળ્યું છે. પણ સાગર, એક વાત મને ના સમજાય. શું? તારે અચાનક એટલા બધા પૈસાની કેમ જરૂર પડી? સાચી વાત છે કે મને અચાનક આટલા બધા રૂપિયાની કેમ જરૂર પડી. જો દામિની, વાત જાણે એવી છે ને કે મારા મમ્મીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને હાલ મારી પાસે કોઈ પૈસા નથી. બેંકમાં પૈસા જમા છે, પણ કોઈ બહારના વ્યક્તિએ ભૂલથી મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા ને, એટલા માટે બેંકવાળાએ મારું એકાઉન્ટ સીઝ કરી દીધું છે. એટલે એકાઉન્ટમાંથી પૈસા ઉપડી શકે એમ નથી. અને હાલ મારા ફ્રેન્ડ સર્કલમાં પણ મને પૈસા મળી શકે એવું નથી. એટલે મને થયું કે મમ્મીને તપાસ કરાવવી પણ જરૂરી છે. એટલે તારા સિવાય મારો બીજો કોઈ ઓપ્શન નહોતો. એમ તો હું મારા કાકા પાસે ગયો હતો, પણ કહેવાય ને કે બધા તારા જેવા ના હોય ને, ચોખ્ખી ના પાડી દીધી કે હું તને ફૂટી કોડી પણ નહીં આપું. તું જરાય ઉપાધિ ન કર, હું છું ને. પણ સાગર, હા, તે પછી લગ્નનું શું વિચાર્યું? લગ્નનું? અરે લગ્નનું વિચારવાનું શું હોય, લગ્નનું બધું ઓકે જ છે. આપણે લગ્ન કરવાના જ છે. હા, પણ ક્યારે? તે ઘરે વાત પણ નથી કરી હજુ. જો મારી વાત સાંભળ, સાચું કહું ને તો હું મારા ઘરે આ વાત નહીં કરી શકું, કારણ કે મને વિશ્વાસ છે કે મારા ઘરે આપણા લગ્ન માટે એ લોકો રાજી નહીં થાય. એટલે આપણે જો લગ્ન કરવા જ હોય ને તો ભાગીને લગ્ન કરવા પડશે. શું બોલે છે તું? સાચું કહું છું. ના, જો ભાગીને છે ને લગ્ન કરવાની ઈચ્છા મારી નથી. મારે તો ધૂમધામથી બધાના આશીર્વાદ લઈને જ કરવા છે. તારી વાત બધી સાચી છે, પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને જો તારે ધામધૂમથી જ પરણવું હોય ને તો પછી મને ભૂલી જશે. કારણ કે બધાની મરજીથી હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, કારણ કે મારો પરિવાર આ માટે, મતલબ આપણા સંબંધ માટે હા નહીં પાડે. જો તું એકવાર વાત તો કરી જો, કદાચ માની ગયા તો. અને એમ પણ તારા મમ્મી એક જ છે ને, તો મમ્મીને તો શું જોઈએ કે દીકરો ખુશ રહે. એવું હોય ને તો હું મારા ભાભીને વાત કરીશ, એ મારા ઘરે વાત કરી દે તો અમે લોકો તમારા ઘરે આવી જઈશું. વાત તારી બધી સાચી છે, પણ મારા મમ્મીનો સ્વભાવ છે ને થોડો સ્ટ્રિક્ટ છે. એટલે મને નથી લાગતું કે એ માની જાય. છતાં પણ હું એમની સાથે વાત કરીશ. બસ ઠીક છે, અને હું પણ મારા ભાભી સાથે વાત કરીશ. હા, બાકી આપણો છેલ્લો રસ્તો એ જ છે કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ. જો આપણે બંનેને એક સાથે રહેવું હોય તો. રહેવાનું જોઈને કેવી વાત કરે છે. સાથે રહેવા માટે તો અત્યારે એકબીજાની સાથે છીએ ને. તારા મમ્મીની તબિયત હવે કેવી છે? મારા ઘરની પાસે એક ક્લિનિક છે ને, તો હું ત્યાં મારા મમ્મીને બતાવવા લઈ ગયો હતો. તો ડૉક્ટરનું એવું કહેવું છે કે તમે કોઈ સારી હોસ્પિટલમાં જઈ સિટી સ્કેન કરાવો અને કાર્ડિયોગ્રામ પણ કરાવી લો. ધ્યાન રાખજે. હા. ભાભી! અરે દામિની બેન આવી ગયા? આવી ગઈ? ભૂખ લાગી છે? નહીં. તો શું જોઈએ છે?
ભૂખ લાગી હોય તો નાસ્તો બનાવી આપો ને તમે રસોડામાં આવ્યા આ સપનું નથી ને? ભાભી હમ શું હવે આમ જો તો કામ કરી કરીને કેટલા દુબળા થઈ ગયા છો. હવે તમારે કામ નથી કરવું, તમે શાંતિ રાખો. મારે નાસ્તો કરવો હશે ને તો હું કરી લઈશ. વાહ, ચૂનો હતો કે માખણ? તમને શું લાગે છે? માખણ. પણ માખણ માર્યું છે એટલે ચૂનો પાછળ પાછળ આવતો જ હશે ને. શું હતું? શું હતું? શેની વાત કરો છો? શેની વાત કરું છું? તમારે શું વાત કરવી હતી એ કહું છું. તમે આટલા પ્રેમથી આવ્યા, આ નાસ્તો નથી કરવો, હું કરી લઈશ જાતે. આવું તો ક્યારેય. ભાભી, યુ આર માય બોબ્સ. મારે તમારું ધ્યાન રાખવું જોઈએ ને. આફ્ટર ઓલ આપણે બંને એક જ ઘરમાં રહેવાનું છે, હે ને? દામિનીબેન, તમે અમારા ભરોસે આ ઘરમાં આવ્યા છો, મારા ભાઈના ભરોસે. અમે તમને અહીંયા પરણીને લઈ આવ્યા છીએ. હું સપનામાં છું? નહીં થઈ હકીકત? થઈ હકીકત. થપ્પડ મારી તમે મને. શું વાત છે એ કરો. આટલા વખાણ પહેલા તો ક્યારેય નથી કર્યા ને હાપી પર હાથ ઉપાડો છો. હું તમને કહેતી હતી કે રિયાલિટી છે, લો તમે મને મારી દો. બિલકુલ નહીં. હું તમારા જેવી થોડી છું, મોટી ના છું ના તમારા ભાભી, તમે મને મારી દો. નહીં, ચાલો ફટાફટ જે વાત હોય ને એ કરો. મારે બહુ બધા કામ છે. અને જો વાત ન હોય ને તો હું જાઉં છું. ના છે ને, વાત છે. એક મિનિટ રાખો એક હાથમાં. હા, તો વાત એમ છે કે મારા કોલેજમાં હું કોલેજ જાઉં છું. હા, મને મારી ખબર કોલેજ છે. છે. ભણો છો એ ખબર છે. તો છોકરો હોય છોકરી હોય, આ બંનેને પ્રેમ થાય, પછી એ બંને લગ્ન કરે, રાઈટ? રાઈટ. તો આ એક આખી પ્રોસેસ છે, રાઈટ? મારા લગ્ન થઈ ગયા છે, મને પ્રોસેસ ન શીખવાડો. સગાઈ થાય, લગ્ન થાય, મળે, વાતચીત થાય, ઝઘડાઓ થાય, બધું થાય. પછી હા, તો પહેલું સ્ટેપ છે કે છોકરો અને છોકરી મળે અને બંનેને પ્રેમ થાય. અને છેલ્લું સ્ટેપ છે કે ઝઘડીને અડધા થઈ જાય. પેલા પહેલું સ્ટેપ તો પહોંચવા દો. ઓ હા, સોરી. હા, પછી તો આ પહેલું સ્ટેપ છે પ્રેમ થવો. હમ પહેલું સ્ટેપ છે પ્રેમ થવો. થવું. તો સ્ટેપ તો વધો આગળ. પછી કેવા શું માંગો છો તમે? મને કહાની સમજાવો છો? તમારી કોલેજમાં કંઈ ચાલી રહ્યું છે તો? સમજ્યા નહીં તમે? બિલકુલ નહીં. પહેલો સ્ટેપ છે પ્રેમ થવો. એક મિનિટ. છોકરો અને છોકરી, પહેલો સ્ટેપ પ્રેમ થવો. હવે નહીં, મેં તમારો શોખ પૂરો કરવા દીધો ને તમને. તમારું અફેર છે કોલેજમાં. શરમ કરો. ધીમે બોલો. શરમ કરો દામિનીબેન, શરમ. પપ્પા તમને ભણવા મોકલે છે, લફડા કરવા નહીં. અરે રમા, મને તો એમ હતું કે તમે કેટલા સીધા છો, સમજદાર છો, ડાયા છો, પણ તમે તો છી છી છી. શું છી 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 છી? તમે શરમ કરો. શરમ નથી આવતી તમને? મારા પ્રેમને તમે અફેર કહો છો, લફડા કહો છો? પ્રેમ તમારી નજરમાં છે બેન, બા ઘરના લોકોની નજરમાં નહીં. પપ્પાને ખબર પડશે ને તો મારી નાખશે. જો પ્લીઝ મને આ બધી વાતમાંથી દૂર રાખ. જો પપ્પાને આ બધી વાત એવી રીતે ખબર પડે કે આ પ્રેમ નહીં પણ અરેન્જ મેરેજ છે તો? એટલે એમ કે હું છે ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે તમારે છે ને મારા ભાઈને વાત કરવાની છે. તમે એવી રીતે વાત કરજો કે મારા ભાઈને એવું કહેજો કે હું જેને પ્રેમ કરું છું ને એ તમારો કોઈ રિલેટિવ છે. તમારા ભાઈ મારા રિલેટિવ્સને ન ઓળખતા હોય? લગ્નને 5 વર્ષ થયા છે મારે. શું વાત કરો છો? દૂરનો રિલેટિવ? દૂરના છેલ્લે અમારે એક દુબઈમાં સગા રહેતા હતા ને, એ તમારા ભાઈને ખબર છે. ભાભી પ્લીઝ કંઈક કરો ને. જુઓ તમે ભાઈને વાત કરો, ભાઈ પછી પપ્પાને વાત કરશે. નહીં, મારું ભાઈ મને લાગી જશે. પણ હું શું કહું છું, તમને શરમ ના આવી? મતલબ કે પપ્પાએ તમારા માટે કેટલા મોટા મોટા સપના જોયા હતા. મારી દીકરી ભણી ગણીને ડોક્ટર બનશે, વકીલ બનશે, ફલાણું ઢીમકાણું પૂછડું, કેટલું બધું વિચાર્યું હતું. પણ તમે આ પ્રેમ બધું કોઈને પૂછીને ન થાય, કે એવું જોઈને ન થાય કે કોઈના કઈ સપના છે કે નહીં. પણ ઉંમર તો હોય ને, હજી બહુ નાના છો તમે. પપ્પાને એ લોકો જ વાત કરતા હતા કે હવે આ મારા ભણવાનું છેલ્લું વર્ષ છે તો એ પૂરું થાય પછી મારા લગ્ન કરાવી તો પ્રેમ દેવાના છે. પછી કરાય ને તો પ્રેમ પછી કરાય ને. મેં કીધું નતું પ્રેમને કે ઘડીક ઊભો રહે. શું વાત કરો છો ભાભી? જુઓ અત્યારે અમે બંને ભણીએ છીએ, કાલે સવારે લગ્ન કરવાના છે, રાઈટ? તો હું ક્યાં કહું છું કે અત્યારે જ લગ્ન કરાવી દો. અમારી કોલેજ પૂરી થાય પછી લગ્ન કરાવી દેજો ને. પણ એ તો પપ્પા માનશે તો લગ્ન થશે ને. હા તો તમે મનાવશો ને? હું શું કામ મનાવું? કેમ કે મેં તમને કહ્યું છે. જો જો ઇનડાયરેક્ટલી ઘરે ખબર પડી ને તો હું બધાને કહી દઈશ કે મેં ભાભીને કહ્યું હતું ને ભાભીને ખબર હતી. શું વાત કરો છો દામિનીબેન? રામ 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 રામ. મેં તો કોલેજ નથી કરી. કોલેજમાં શું થતું હોય મને આજ સુધી ખબર નથી. જો પણ હું એવું કહીશ ને
કેમ કે મેં અત્યારે વાત કરી દીધી છે તો પછી બધા તમને જ ખીજાશે. દામિની બેન ખોટું છે આ બધું. ચલો ભાઈને મળીને આવ. આજ કેમ આ ફોન નથી જોતી? હે તને કહું, હું આવ્યો ત્યારનો જોશ તું કાંઈક આમ વિચાર જ કર્યા કરશો. મને ખબર પડી ગઈ છે. શું? તારે પિયર આટો મારવા જવું છે, પણ જાજે બસ. એવું નથી, વિચાર કરું છું કે કેવી રીતે વાત કરું. એટલે વાત બીજી છે. તમે નહીં સમજો, રહેવા દો ને. હું તો સવારની અસમંજસમાં છું કે વાત કરું કે ન કરું, કે શું કરું કે તે શું. વાત તો કરવાની જ હોય ને. કઈ વાત છે બોલ. અશોક, આ હાડીનું આ 3-4 મહિના થઈ ગયા તો નવી યુ લેવી છે. સાંભળો, હા, કોઈને પ્રેમ થઈ જાય તો તમે શું કરો? મેં કોઈ દી એવું નહોતું વિચાર્યું મીરા શું? કે તને આમ બીજી જગ્યાએ ક્યાંક પ્રેમ થઈ જાય. એ શું બોલો છો? મને એટલે લગ્ન થઈ ગયા છે મારા. શરમ કરો, શરમ. એટલે તું તારી વાત નથી કરતી નહીં. તો પછી તો ક્યાં ઉપાધિની વાત જ છે. બીજાને ભલે ને જે કરવું એ કરે. હે કોઈને પ્રેમ થઈ જાય આપણા ઘરમાંથી તો તમે એમને શું કહો? મતલબ એના પ્રેમને માન આપો કે પછી એના છૂટા, કે પછી એમને છૂટા પાડી દો? હા રો 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 હા, પપ્પાની વાત કરશો તું? શું બોલો છો અશોક? ઘરમાં પપ્પા અને હું બે જ દેખાણા તમને? ઘરમાં તમારી બેન પણ તો છે ને. તો એટલે બેન છે તો જો એમાં એવું છે કે દામિની બેન મારી પાસે આવ્યા હતા. હા, એમણે એવું કહ્યું કે એમને કોઈ છોકરો ગમે છે. મારો આમાં કઈ વાત નથી. મેં તો એમને ના જ પાડી કે હું આ વાતમાં કે વચ્ચે પડવાની જ નથી, પણ તો એમણે મને વચ્ચે ફસાવી. બોલો, વચ્ચે ફસાવી એટલે? હે અને આ તું શું બોલ છો? પ્રેમ થઈ ગયો છે ને કોઈક છોકરાને? તું આમાં ક્યાંય નથી ને આ વાતમાં? બિલકુલ નહીં. હા શું બોલશો ને? અરે સાચું બોલું છું. હું થોડી કોલેજે સાથે જાઉં છું. છોકરો કોલેજમાં સાથે છે. કોલેજમાં સાથે છે? બહુ કહેવાય. હા, તો પણ બહુ ગંભીર વાત કહેવાય. અને આની હિંમત કેમ હાલી કે કોઈ છોકરાને પ્રેમ કરવાનો? મને શું ખબર, એ તો એને ખબર નહીં કે હિંમત કેમ આલી હશે, પણ જોવામાં મારો કઈ વાંક નથી. મને તો આવીને કહ્યું એટલે મને લાગ્યું કે મારે તમને કહેવું પડશે. તે એને શું જવાબ આપ્યો એ કે? મેં તો કહ્યું કે તમારા મમ્મી પપ્પા તમને ડૉક્ટર, વકીલ બનાવવાની વાતો કરી રહ્યા છે, કે તમે સારી પોસ્ટ પર આવો, અને તમે આ ઉંમરમાં પ્રેમ ક્યાં કરીને બેઠા? તો શું કહ્યું ખબર છે? પ્રેમ કરવાની કોઈ ઉંમર થોડી હોય ભાભી. એટલી બધી એને ખબર પડવા મળે છે? બહુ વધારે તો તો ખબર પડે છે. વધારે પડતી જ આ ભણી ગઈ લાગે છે. હે હું તો કહેતી જ હતી પૈસા ઓછા આપો, છૂટ ઓછી આપો, પણ નહીં, મારું તો કોઈ માનતું જ નહોતું. આ શરૂઆતમાં હું આવી ત્યારે હું કેટલો વિરોધ કરતી હતી એમનો, પણ ત્યારે મારી વાતને કોઈ નહોતું માનતું. બધા પોતાની મનમરજી કરતા હતા. હવે ખબર પડી ને કે વહુ જે કહેતી હોય સાચું જ કહેતી હોય. હવે લો, થઈ ગયો પ્રેમ. શું કરશો તમે? હું કરશો હું? છોકરાના ટાટિયા ભાંગી નાખશું ને આના ઘરની બહાર નહીં નીકળવા દેવી. વાતો થાય છે અત્યારે ખબર છે કેટલું સ્ટ્રિક્ટ થઈ ગયું છે બધું. પોલીસ વાળાને ભૂલે ચૂકે ખબર પડી ને કે તમે એને માર્યો છે તો તમારા ટાટિયા ભાંગી નાખશે. ઈ તો રૂમમાં બંધ કરીને રાખશું, કોઈ ખબર નહીં પડે. એને કિડનેપિંગ કહેવાય. છોકરું 18 વર્ષનું થઈ જાય ને પછી માવતર પણ એને ઘરમાં કેદ ન કરી શકે. એના લગ્નનો ફેસલો, એના જીવનના કોઈ પણ ફેસલા એ બાળક પોતે જાતે લઈ શકે, અને તમે રોકશો તો તમારા પર કેસ થશે. તું વકીલનું ભણી હોત તો મને તું પણ એટલું બધું જાણશો, અને આ ઘરમાં આવી મોટી વાત થઈ જાય તોય તું આવી રીતે રમતમાં જ કાઢશો. શું રમતમાં? હું થોડી કોલેજ સાથે જાઉં છું. મને કહ્યું એટલે મેં તમને કહ્યું. જો હું એવું નથી કહેતી કે મારી ભૂલ નથી, મારી ભૂલ છે, મારે અહીંયા થપ્પડ મારી દેવાની હતી, પણ મેં એ વાતને જો હું છે ને એવી રીતે ફોસલાવીને વાત ન કઢાવત ને તો એ કે જ નહીં. શું કરું બોલો? એ તારી વાત હશે, પણ આમાં છે ને બધોય વાક પપ્પાનો જ છે. પપ્પા બહુ રૂપિયા આપ્યા જ કર્યા, વચમાં તો હું ના પાડતો કે આ કોલેજ જાય છે તો સોપડી આપો ને વધારે પૈસા હું કામ આપો છો, પણ અમુક મને ખીજાતા ત્યારે. કઈ વાંધો નહીં, હવે તમે વાત કરીને જોવો એકવાર. હું? શું કે પપ્પા સાથે વાત કરો કે આવું આવું છે એમ. પ્રેમથી નથી વાત કરવાની થતી, વાત તો કરે જ. હા, કે આ તમારી લીધે જો આ બેન બગડ્યા છે. હાવ થોડું પણ આમ હોય, આ ઘરની આબરૂનો સવાલ થઈ ગયો. સાચી વાત છે, વાત કરી લેજો.
આવું ટોબા જેવી છે. હવે આ છોકરી પરણવા લાયક થઈ ગઈ છે. હવે એના પપ્પા એને પરણાવી દે ને તો શાંતિ થાય. કેટલા રૂપિયા લઈ જાય છે એના પપ્પા પાસેથી, પણ એના પપ્પા ખબર નહીં, ટોકતા જ નથી. આ સાસરે જઈને એવી તકલીફ પડવાની છે ને કે એની વાત પૂછોમાં. અને નસીબમાં સાસરું સારું હોય ને તો સારું, નહીં તો રડવાની છે ઊભા ઊભા. મમ્મી હજી તો શું થયું? જુઠ્ઠી સાચું રડે છે કે જુઠ્ઠું રડે છે? તમને મારા આંસુડા નથી દેખાતા મમ્મી? રહેવા દો, તમને તો કોઈ દિવસ મારું દુઃખ દેખાણું જ નથી ને. મને કહી દો કે તમારા માટે વધારાની છું કે નહીં, કારણ કે આ ઘરમાં છે ને તો મને એવું જ લાગે છે કે હું વધારાની છું, કોઈ મને પ્રેમ જ નથી કરતું. તને એવું લાગે છે કે તારા માવતર માટે તું વધારાની છે? હા, જા, ખોટી વાત છે. એકની એક દીકરી છો, અને આ ઘણી વખત ટોકું છું ને તો એટલા માટે ટોકું છું કે તારા સારું થાય. અને સાસરે જઈશ ને તો હું કહીશ ને તો વાંધો નહીં આવે, પણ ત્યાં સાસુ કહેશે ને તો તકલીફ પડશે. પણ તું રડે છે શેના માટે એ તો મને કે દીકરા. હા હા, એકની એક દીકરી છું એટલે જ ને. એકની એક દીકરી છું એટલે તો લગ્ન કરીને વળાવી દેવાની વાત કરો છો ને. મને નહોતી ખબર કે તમે લોકો મારા એટલા જલ્દી લગ્ન કરાવી દેશો. ભણાવવાની વાત, લગ્ન કરવાની વાત, આ કોણ તારા લગ્નની વાત કરે છે? અને જો તારા લગ્ન જ કરાવવા ના હોત તો તારા બાપા આટલા બધા પૈસા ખર્ચીને તને કોલેજ ન કરાવત. હમણાં જ મેં વાત સાંભળી ભાભીની. ભાભી ભાઈને કહેતા હતા કે એમનો છે ને કોઈક સંબંધીનો છોકરો છે, એની સાથે મારા લગ્ન કરાવવાની વાત કરે છે. હું એટલી ભારી પડું છું, તમારા માટે મારી 2 રોટલી એટલી મોંઘી આવે છે, બહુ ભારી પડે છે. તું 4 રોટલી ખાઈને તોય ભારે નહીં પડે, પણ આ મીરાએ દોઢ ડાપણ કરીને અશોકને એવી વાત કરી તો પછી, અને ભાઈને તો એવા બાટલીમાં ઉતાર્યા છે ને કે ભાઈ તો કાલે મારા લગ્ન કરાવી દે. મમ્મી, મારે તો જો ભણવું છે, પપ્પાના સપનાઓ પૂરા કરવા છે. કેવા સપના છે ને એમના કે હું વકીલ બનું, ડોક્ટર બનું. તારા પપ્પાના સપના જરૂર પૂરા થશે, અને આ મીરાના કહેવાથી આ ઘરમાં કાંઈ નહીં થાય. પણ મીરા તો મને અત્યાર સુધી સારી લાગતી હતી, અને અચાનક બારોબાર અશોકને એ વાત કરે છે કે દામિનીને પરણાવીને સાસરે મોકલવી. હા તો મેં તો ભાભીને ના પાડી કે ભાભી રહેવા દો, મારે છે ને અત્યારે લગ્ન નથી કરવા. તો શું કહે છે ખબર છે? શું? અત્યારે તમે ફ્રેન્ડશિપ કરી લો, પછી લગ્ન કરતી વખતે સારું પડશે. વિચાર કરો, આવી રીતે ઘરની દીકરીઓને આવી સલાહ દેવાય? અરે બાપરે, પોતાની નાની બેન સમાન નણંદને આવી શિખામણ આપે છે કે લગ્ન ન કરવા હોય તો ફ્રેન્ડશિપ કરો. તો પછી મને તો લાગે છે કે આજે એમનો સંબંધી છે ને એના કશે લગ્ન નહીં થતા હોય ને એટલા માટે છે ને ભાભી મારી સાથે ને પરોવવા માંગે છે. તો ચિંતા કરવા, આ બધી વાત હું મીરાને કરીશ. અને મારી દીકરીને કાંઈ એવી રીતના લગ્ન નથી કરાવવાના એના સગાવાળાને ત્યાં. અને તારા પપ્પાને હું જ્યાં ગોતીશ ને ત્યાં જ સારા ઘરમાં કરીશ. તું ક્યારેય દુઃખી નહીં થાય. મને તમારા ઉપર વિશ્વાસ નથી, કારણ કે તમે છે ને તરત ભાભીની વાતમાં આવી જશો. તારી ભાભીની વાતમાં નહીં આવું. તું કેમ એકની એક વાત લઈને બેઠી છો? મીરાનું આ ઘરમાં ચાલ્યું છે કે હવે ચાલવાનું હતું? તમે તો મારા પપ્પાનું કંઈ નથી ચાલવા દેતા. હદ થાય છે તારી પણ. આ વારંવાર રૂપિયા લઈ જાય છે ને એટલા માટે ચાલવા નથી દેતી, પણ આમ તો તારા પપ્પાનું ચાલે છે ને ઘરમાં. પણ મમ્મી, હું તો સાચું કહું છું, મારે તો છે ને આવી રીતે લગ્ન કરીને જવું જ નથી. મારે તો હજુ ભણવું છે, બહુ બધા સપના છે, પૂરા કરવાના છે. દામિની, આ નાના છોકરાને જેમ રડીશ નહીં. તને ખબર છે, તારો જન્મ થયો ને તો તારા પપ્પાએ બહુ મોટા સપના જોયા હતા, અને મને ખબર છે કે તારા પપ્પાના સપના તું સાકાર કરવા ગમે તે રીતે મહેનત કરીને તું પાસ થઈને આગળ વધીશ, અને એના જે સપના છે ને એ આખા સમાજમાં એનું નામ રોશન થાય ને એવું કરીશ. પણ તું જરા ચિંતા કરમાં, હું મીરા સાથે બધી વાત કરી લઈશ, બરાબર? તમે ભાભીને વધારે ખીજાતા નહીં. બિચારા આપણા ઘરના વહુ છે ને ક્યાંક ખોટું લાગી ગયું ને ભાઈને મૂકીને જતા રહ્યા તો ભલે ને જતી રહી, ભલે જતી રહી. અશોકને કહી દઈશ ને કે તને એટલી બધી શું ઉતાવળ છે મારી દામિનીને સાસરે મોકલવાની. મને પણ એ જ થાય છે. ભાભીને હું કેટલી નડું છું કે આવી રીતે મારા લગ્નની વાત કરે છે. બની શકે ને કે જે છોકરાની વાત કરે એ લૂલો લંગડો હોય, એનામાં કાંઈ લઈ લેવાનું ન હોય. તું પણ આટલું બધું કેમ વિચારે છે? એ જેવો હોય એવો, એને મીરાને જોવાનું, એના સંબંધીના છોકરાને ગમે ના પરણાવે.
પણ મારે એ જે કહે છે ને એની ને પરણાવી જ નથી. અને આ વાતની ચોખવટ કરવી છે કે તું મારી દીકરીને બગાડી રહી છે. હવે કઈ એવી ભાભી હોય કે પોતાની નણંદને એવું કહે કે લગ્ન ન કરો ત્યાં સુધી ફ્રેન્ડશિપમાં રહે? તું જા આરામ કર, મીરાને હું જોઈ લઈશ. સારું. આજકાલ સાગર કાંઈ બોલતો નથી, ખબર નહીં કયા વિચારોમાં છે. સારી કે નરસી કોઈ વાત મારી સાથે શેર નથી કરતો. ખબર નહીં એના મનમાં શું ચાલતું હોય. જુવાન દીકરો છે, વધારે કાંઈ સવાલે ન કરાય, નહીં તો પાછું તાડુકતાય વાર નહીં. હશે જે હશે એ કહેશે, મારે તો એને કાંઈ પૂછવું જ નથી. ગીતો ગણગણે. સાગર તારા જ વિચાર કરતી હતી. લે વળી, મારા શું વિચાર કરતા હતા? ખબર નહીં કેમ તું મારી સાથે કોઈ વાત જ શેર ન કરે, જાજુ બોલે નહીં, વિચારોમાં ને વિચારોમાં હોય. પણ અત્યારે તો કંઈક ગીત ગણગણ તો આવ્યો ને, એટલે મને લાગ્યું કે આજે તો તું કંઈક સારા મૂડમાં છે. હા ભાઈ હા, હું તો હંમેશા સારા મૂડમાં જ હોઉં છું. તો મને કેમ નથી દેખાતું? હા, તો બે તમારી નજરમાં ખોટ હોય એમાં હું શું કરું? તારી માની નજરમાં ખોટ હોય? અરે માં તો છે ને છોકરાના પગલા પરથી જાણી જાય કે એ કયા મૂડમાં છે, અને તું મારી નજરની ખામી કાઢે છે. હશે, હવે જવા દો ને. મમ્મી, એક છે ને ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું તમારી માટે. સારી નોકરી મળી? એવી વાત નથી. બિઝનેસ શરૂ કરવાનો છે? ના ભાઈ ના. તો એમ કે ઢંટડેન. ઓ માય ગોડ સાગર, મને એક જવાબ આપ. શું? હા હા હા, આટલી કાળી ગરમીમાં કેવી ઠંડી ઠંડી હવા. સાગર, બેંકમાં નોકરી મળી? આટલી કડકડતી નોટો? ના ભાઈ ના, બેંકમાં નોકરી નથી મળી, પણ હા વગર કામના પૈસા મળ્યા છે. એટલે નીચે પડી ગયા હતા, કોઈના મળ્યા? ના ના, વાત જાણે એવી છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એ છોકરી મને પ્રેમ કરે છે, અને મેં એની પાસેથી રૂપિયા લીધા છે. બેશરમ પુરુષ છે તું, છોકરીને પ્રેમ કરે છે તો એના માટે પૈસા ખર્ચાય, એની પાસેથી લેવાય નહીં. અરે તો મેં એને એમ કહી દીધું કે મારા મમ્મીની તબિયત ખરાબ છે અને મારે હોસ્પિટલ લઈને જવું છે, અને મારી પાસે કોઈ પૈસાની સગવડ નથી, એટલા માટે એણે મને પૈસા આપ્યા. ખોટું બોલીને લાવ્યો અને અચાનક અહીંયા મારી ખબર કાઢવા આવી ગઈ ને હું તો એ ફટાકડી જેવી છું. તો અરે અહીંયા કાંઈ નહીં આવે. અને બીજી વાત કે એને છે ને કંઈ ખબર નહીં પડે. કેમ? આંધળી છે? બેરી છે? ના ભાઈ ના. કેમ એવું કહો છો? આંધળી હોય તો દેખાય નહીં કે અહીંયા શું ચાલે, બેરી હોય તો સંભળાય નહીં. શું છે, શું તકલીફ બોલ. તકલીફ કાંઈ નથી. એ છોકરીને હું પસંદ કરું છું, એ છોકરી મને પસંદ કરે છે, અને ભવિષ્યમાં અમે લગ્ન પણ કરવા માંગીએ છીએ. હવે આજના જમાનામાં એમ જ હોય, હું તને પસંદ કરું, તું મને પસંદ કરે, 4 દિવસ પછી લગ્નની વાત ચાલે અને એના 8 દિવસ પછી તું છૂટાછેડાની. જો મમ્મી, તમે જે સમજો છો ને એવું કંઈ જ નથી. મને તો છે ને સોનાના ઈંડા આપતી મુરગી મળી રહી છે. એટલે ફસાવાની વાત કરે છે. ફસાવાની વાત નથી, પણ કહેવાય ને કે હા એના ઘરે મતલબ એના પપ્પા પૈસાવાળા છે, તો દામિનીને જે પણ કંઈ જોતું હોય, જે પણ કંઈ લેવું કાઢવું હોય એ બધું એને મળી જાય. દામિની? એ છોકરીનું નામ દામિની છે? જોજે હા, દામિની એટલે વીજળી, ક્યાંક કોઈક દિવસ તારા માથે ન પડે. અરે ના ભાઈ ના, એવું ખોટું કોઈ વિચારોમાં એવું કંઈ જ નહીં થાય. પણ સાગર એક વાત કહો બેટા. શું? તું મારો દીકરો છે ને? હા તો
હું મહેનત મજૂરી કરી કરીને તને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, આ ઘર બનાવ્યું, તો બેટા તું કેમ મહેનતમાં નથી માનતો? હાજી થોડાક સમય પછી મહેનત કરવા લાગે છે. આ દાઢી મૂછ આવી ગયા મહેનતવાળા અને મોટાઈ થવા માંડ્યા. હવે તો નોકરી ધંધો કરાય અને તારા પૈસે છોકરીને ચા પીવડાવાય. હવેથી છે ને એના લાવેલા પૈસા મને નહીં આપતો, મારે નથી વાપરવા. કઈ વાંધો નહીં, હું વાપરી લઈશ. હા કે કામ હતું? હા, મારે તારી સાથે થોડીક વાત કરવી હતી. થયું કે સવારે જાગીને તારી સાથે વાત કરું, કેમ કે સાંજે કોઈ વાત કરવાનો કોઈ મતલબ નહોતો. બોલો શું? મીરા, તું આ ઘરની વહુ છે કે આ ઘરની બોસ બની ગઈ છો? મમ્મીજી આ કેવો સવાલ છે? વહુ જ છું આ ઘરની, અને બોસ બનીને મને શું મળવાનું છે? મારે બોસ બનીને ખર્ચા નથી સંભાળવા ઘરના. બરાબર છે, તું સમજે છે કે હું આ ઘરની બોસ નથી, તો પછી તને મારી દીકરી અહીંયા નડે છે? એક મિનિટ, કહેવા શું માંગો છો તમે? મેં તમારી દીકરીને ક્યાં કાંઈ કહ્યું છે? તમારી દીકરીને મનમરજી પડે એમ તો એ જીવે છે, મને શું કામ બ્લેમ કરો છો તમે? મીરા, હવે તારા ભોળાપણના નાટક બંધ કર. મને દામિનીએ બધી વાત કરી દીધી છે કે તું એને તારા સંબંધીના કોઈ છોકરા સાથે લગ્ન કરાવવા માંગે છે, અને જો દામિનીએ ના પાડી તો તું એને એવું કહેવા માંગે છે કે લગ્ન ન કરવા હોય ત્યાં સુધી તું કોઈ બીજા છોકરા સાથે ફ્રેન્ડશિપમાં રહે. શું બોલો છો તમે? આ ભાન છે તમને? કોણે કહ્યું આવું તમને? કહ્યું તો ખરા, દામિનીએ મને બધું કીધું છે. કેમ મારી દીકરીને બગાડવા માટે ઊભી થઈ છો? પ્લીઝ મમ્મી, તમે વધારે પડતું જ બોલી રહ્યા છો. તમારી દીકરીને બગાડીને મને શું ફાયદો છે? મારે કોઈ લેવા દેવા નથી. કદાચ બની શકે કે તારા સંબંધીને ત્યાં તે વાત નાખી હોય અને એ તને વધારે રાખતા હોય તો એનું માન ચડાવવા માટે મારી દીકરીને એના ઘરમાં પરણાવવા માંગે. પ્લીઝ, તમારી દીકરીનું બહાર લફડું ચાલી રહ્યું છે, ન ખબર હોય ને તો કહી દઉં કે કોલેજમાં બોયફ્રેન્ડ રાખીને બેઠી છે. બસ કર મીરા, મારી દીકરીનું નામ બદનામ કરવા તું ઊભી થઈ છો. બદનામ? બોલાવો એને, પૂછો મારી સામે. એણે જ મને આવીને કહ્યું હતું કે એના કોઈ કોલેજમાં બોયફ્રેન્ડ છે અને એની સાથે એને લગ્ન કરવા છે. હું તો સારી કહેવાય કે ઘરની વાતો ઢાંકી રહી છું, અને તમે ઉલટાના મને જ બ્લેમ કરો છો. મીરા, પોતાનો પાપ છુપાવવા માટે તું મારી દીકરીને આવી રીતના કરી રહી છે, પછી સામેથી એમ કહે છે કે તમે મારી પર બ્લેમ કરો છો. પ્લીઝ મમ્મીજી, કેટલી વાર કહું કે મને કોઈ વાતની કાંઈ ખબર નહોતી. એ તો દામિની બેન આવ્યા અને એમણે મને વાત કરી કે કોલેજમાં કોઈ છોકરો છે, એને પસંદ કરે છે અને લગ્ન કરવા છે. મેં તો ઉલટાના સમજાવ્યા કે ભણવાની ઉંમરમાં પ્રેમને છોડો, આ લવના લફડામાં કાંઈ રાખ્યું નથી. એકવાર ભવિષ્ય બની જશે ને તો મનપસંદ છોકરાઓ સામેથી માંગા લઈને ઘરે આવશે અને ઘરના લોકો ના પણ નહીં પાડે. મેં તો એમને બહુ સમજાવ્યા, પણ ખબર નહીં. અને આની ઉંમરનો પ્રેમ છે ને એટલે જલ્દી તૂટે ને અને જલ્દી છૂટે પણ નહીં. જો મમ્મીજી પ્લીઝ, તમને એવું લાગતું હોય ને કે હું ખોટી છું તો હું સાબિત કરાવવા માટે તૈયાર છું. તમે કહેશો ત્યાં આવવા માટે તૈયાર છું. પણ દામિની બેનની આ બધી વાતમાં મારો કોઈ જ વાંક નથી. મેં તો તમારા દીકરાને પણ સમજાવ્યા, એમને પણ આ વાત કરી હતી કે આટલી બધી છૂટ ન આપો જેથી કરીને કાલ સવારે દીકરી ઘર મૂકીને જતી રહે. પ્રેમ બહુ અઘરી વસ્તુ છે મમ્મીજી, કોની પાસે કઈ બગાવત કરાવે ને એ કોઈને ખબર નથી. બધું લેક્ચર અહીંયા મને આપે છે, અને મારી દીકરી સાથે શું વાત કરી એ બધી મને ખબર છે, કેમ કે મારી દીકરી ક્યારેય ખોટું ન બોલે એનો મને વિશ્વાસ છે. કદાચ પારકી આવેલી દીકરી ખોટું બોલી શકે, પણ પેટની જણી ક્યારેય ખોટું ન બોલે. તો સારું, એમની વાત માની લો, એમણે કહ્યું બધું સાચું. કાલ સવારે કંઈ થાય તો મને ના કહેતા. હું તો વિચાર કરતી હતી કે એ છોકરાના ઘરે જઉં, એના ઘરના લોકોને મળીને સમજાવું કે આ બધું બંધ કરાવો. પણ હવે તમને એવું લાગે છે કે હું ખોટી છું તો ઇટ્સ ઓકે, તમને જે મજા આવે તમે કરી શકો છો, કારણ કે તમારા દીકરાને બધી જ ખબર છે કે કોણ સાચું ને કોણ ખોટું. અચ્છા, એટલે આ વાતની અશોકને પણ જાણ થઈ ગઈ છે? મેં જ વાત કરી હતી અને મેં જ કહ્યું હતું કે સમજાવીને રાખો તમારી બેનને, બહાર જવાનું ઓછું કરો, પૈસા ઓછા આપો. પણ તમને તો બસ એમ જ છે ને કે પારકી આવેલી દીકરી તો ખોટું જ બોલતી હોય, જાણે પારકી દીકરીને તો કાંઈ ખબર પડતી જ નથી. એ તો બિચારી આકાશમાંથી આવી છે. તો પછી મને એ વાત કર કે દામિની તને શું કામ કે કોઈ છોકરાને પ્રેમ કરે છે તો અમને પણ કહી શકે છે ને? કારણ કે એમને એવું હતું કે હું તમને બધાને સમજાવીને લગ્નની વાત માટે મનાવી લઈશ, એટલા માટે એમણે મને કહ્યું છે. તમને ન કહ્યું ને એમાં મારો કોઈ વાંક નથી, અને મને કહ્યું
એમાં તો બિલકુલ જ નહીં. પણ એ તો મને એમ કહે છે કે મારે લગ્ન નથી કરવા, એને એના પપ્પાના સપના પૂરા કરવા છે. આટલી બધી ખબર પડ્યા પછી પણ તમને તમારી દીકરી સાચી લાગતી હોય ને મમ્મીજી, તો તમે છે ને થોડું માઇન્ડનું ચેકઅપ કરાવો. તમારી દીકરી હળાહળ જૂઠ બોલી રહી છે. તમારી દીકરી હળાહળ જૂઠ બોલી રહી છે અને તમે હજી પણ એનો પક્ષ ખેંચો છો મારી સામે. એનો પક્ષ ખેંચવાનો સવાલ નથી. તો જાઓ એકવાર અને એને પૂછો, અને હું પેલા છોકરાના ઘરે જઈને વાત કરી લઈશ. મારે શું કરવું છે ને મને ખબર પડે છે, સમજ્યા? પપ્પા બોલ ને. એ કામ પછી કરજો, મારે તમારે હારે થોડીક વાત કરવી છે. વાત કરવી છે? વાત કરવી છે તારે? આ વાત તમે સાંભળજો ને તો બહુ પસ્તાવો થાય. પસ્તાવો થાય? હા, એટલે કેમ કોઈ બિઝનેસની વાત છે? કોઈ પાર્ટીએ દગો દીધો છે આપણે જેની પર ભરોસો કરતા હા. એને ખોટું કર્યું છે? કોઈ પાર્ટીએ કે એ નહીં, પણ આ તમે ભરોસાની વાત કરીને તો કોઈ વ્યક્તિએ તમારો ભરોસો તોડ્યો છે. એટલે એવું બની કે કોકને રૂપિયા આપ્યા હોય ને આપણો જાણીતો હોય ન આપ્યા હોય પાછા. હવે રૂપિયા માટે કઈ સંબંધ થોડો તોડી નખાય? અરે વાત એ નથી, પૈસાની વાત નથી આમાં. તો હા હા, તમારી દીકરીને મારી બેન દામિની એ અત્યારે હાવ બગડી ગઈ છે. હું વાત કરે છે તું? હા હા પપ્પા, કોના વિશે બોલે છે? ભાન છે તને? મને બધી ભાન છે કે હું મારી બેન વિશે જ વાત કરું છું. સમજ્યા તમે? આમ આમ નહીં, હાચી વાત છે આ. એ કોક છોકરા હારે છે ને બહાર રખડે છે, એની હારે એને પ્રેમ થઈ ગયો છે. પ્રેમ થઈ ગયો છે? હા. અરે ના ના, એવું ન બની શકે. અરે, હું ન બની શકે હે? અને આ બગડી એનું પાછળનું કારણ એ તમે જ છો. આ તમે મોં માંગ્યા પૈસા આપ્યા ને હે, એટલે જ ઈ બગડી. અરે પણ એવું બની જ ન શકે ને, કારણ કે મારી દીકરી છે ને એ મારો વિશ્વાસ છે અને એ મને ખબર છે કે મારો વિશ્વાસ કોઈ દિવસ મારી દીકરી તોડે નહીં. ભરોસો છે મારો, ભરોસો. ભરોસો તો મને એ તો મારી બેન ઉપર, જેમ તમારી દીકરી ઉપર ભરોસો છે ને એમ એ મારી બેન જ છે અને મને ભરોસો હતો, પણ એ ભરોસો છે ને એણે તોડી નાખ્યો છે. અરે પણ તું એમ કે મારી બેન બગડી ગઈ છે, દામિની બીજા છોકરા હારે પ્રેમમાં પડી છે, તો મારે હું કેમ સાચું માની લઉં? પણ હું કેમ સાચું માની લઉં? તને કોકે કીધું અને તે આવીને મને કીધું, એનો અર્થ એમ કે તને તારી બેન ઉપર વિશ્વાસ નથી, બીજા કોકે કીધું એની ઉપર વિશ્વાસ છે. બીજા કોઈએ નહીં, મને આ વાત મીરાએ જ કરી છે. હવે બધી વાત સમજાણી. હું સમજાણી. આ દામિની કોલેજ જાય છે ને મીરા નથી ગમતું. અરે આ કેવી વાત કરો છો તમે? હા, જે સાચું છે ને એ કહું છું. અને કોલેજ જાય અને ઘરમાં નથી રહેતી એટલે મીરા આ ઘરની વહુ છે, એને એમ થયું હોય કે આ જોતો દામિની બેન તો એ બાર આટા મારે જલસા કરે અને મારે ઘરમાં પુરાઈ રહેવું. આમ જો સ્ત્રી સહજ સ્વભાવ છે, હરેક સ્ત્રીને એક બીજી સ્ત્રીની ઈર્ષા હોય, બસ એવું જ થયું મીરા ઉવારે. પપ્પા એવી વાત નથી, તમે કેમ વાત સમજતા નથી? હા, મીરાના મનમાં દામિની પ્રત્યે એવું નથી. આ તો દામિનીના હારા માટે બધી વાત કરે છે. દામિનીના હારા માટે હોય ને તો દામિની જો ત્યાં પકડાઈ ગઈ હોય ને તો એ વાત મીરા તને ન કરે, સમજ્યા? એ ડાયરેક્ટ દામિનીને કહે અને એને સમજાવે અને ઘરની વાત ઘરમાં ને ઘરમાં કોઈ ખબર ન પડે એવી રીતે ઘરની વાત ઘરમાં ઘરમાં રાખવાની હોય. બસ ઘરમાં ને ઘરમાં રાખવાની છે, એટલે હું તમારી પાસે આવ્યો છું. આ વાત દામિનીએ મીરાને કીધી ને મીરાએ મને કીધી. હવે તમે સમજો ને તો વધારે સારું. અરે હું સમજી ગયેલો છું કે મારી દામિની કોઈ દિવસ આવું ન કરે અને એને છે ને એના ભવિષ્યની નથી પડી, એટલે મારા ભવિષ્યની પડી છે. એને ખબર છે કે મારા બાપની આબરૂ કેટલી છે અને હું જો આવી રીતે પ્રેમના નાટક કરું બહાર જઈને તો મારા બાપની આબરૂ જાય, એટલો મને મારી દીકરી ઉપર વિશ્વાસ છે. પણ એ વિશ્વાસઘાત થઈ ગયો છે અત્યારે. હજી સમય છે, એને છે ને કોલેજ બોલેજ બધું બંધ કરાવી દો અને ઘરની અંદર પૂરો અને કોઈક સારો મુહૂર્ત્યો ગોતીને એના લગ્ન કરી દો. હવે તું મુદ્દા ઉપર આવ્યો એમ કે ને કોલેજ બંધ કરાવી દો. મેં તો આ વિરોધ કેમ કરે છે ક્યારનો? પણ હા, આ કોલેજ ચાલુ હતી એનો વિરોધ હતો એમ કે ને? અરે કોલેજ ભણે એમાં તો હું રાજી છું પપ્પા. ઘણી વાર હું ફી ભરવા ગયો છું ને. એ તો હું કહું ત્યારે ફી ભરવા જશો ને તે કોઈ દી સામે લઈને કીધું
કે બેન તારે જેટલું ભણવું હોય એટલું ભણ. આ તો એ કહે છે ને અમે બે તૈયાર છીએ એટલે તમે બધા તૈયાર છો. નકર તમારું હાલે તો તમે એને તરત ઉઠાવી દો એમ છો. એટલે તમે મારી વાત નહીં માનો. અરે પણ કંઈક માનવા જેવી હોય તો માને ને. હવે તું એમ કે આ સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો તો એ કેમ મારે માનવી લ્યો? કાંઈ વાંધો નહીં, કાંક થાહે ને તઈ રોજો. ઘરને નડે છે લે. મારી દીકરી મારા કાળજાનો કટકો છે, એને કેવું દુઃખ થાય એવું કરું. બેન, તમને ઓળખ્યા નહીં, શેને માટે આવ્યા છો અને કોણ છો? તમે મને નથી ઓળખતા, પણ હું તમને બરાબરપણે ઓળખું છું. સાગરના વા છો ને? હા. જો આ તમારો સાગર અને મારી નણંદ દામિની બંને એકબીજાના પ્રેમમાં છે. પહેલાં શરૂઆતમાં તો એમ હતું કે બંને બાળકો છે એટલે ધીમે ધીમે વળી જશે, સુધરી જશે અને સમજી જશે. પણ અત્યારે હાલત એટલી ગંદી થઈ ગઈ છે કે મારી નણંદને સાગર સિવાય કોઈ દેખાતું જ નથી. હા, સાચી વાત છે તમારી. મને પણ ખબર છે. મને મારા સાગરે વાત કરી હતી અને મેં એને રોકેલો. મેં કીધું આવી રીતે ન કરાય, અને આ કંઈ પ્રેમ કરવાના તમારી કંઈ ઉંમર નથી. પહેલાં તું કમા, પગભર થા, 3 જણનું પેટ ભરવાની તું તાકાત રાખ, પછી પ્રેમ કરવા નીકળ ને પછી લગ્ન કરજે. પણ એ તો માનતો જ નથી. એ માને કે ન માને, તમારો છોકરો અમારા ઘરમાં કોઈ પસંદ કરશે નહીં. તમે એને સમજાવતા નથી. તમને તો ખબર પડવી જોઈએ ને કે એ શું કરે છે. અરે એ લગ્ન કરીને આવશે ને તો હું તમારી નણંદને નથી સ્વીકારવાની. તમારી નણંદને સમજાવો શા માટે એની પાછળ પડી છે. એક વખત એનું અપમાન કરી દે તો પછી આ એની પાછળ જાય. બસ આપણે આમ જ કરતા રહીશું ને. એ બે એક દિવસ લગ્ન પણ કરી લેશે. તમે અમારો વાંક કાઢશો ને અમે તમારો. જો બા, તમને પણ ખબર છે કે તમારો દીકરો કેવો છે. કમાતો નથી, વ્યવસ્થિત રહેતો નથી. અરે કેટલી ખરાબ વાતો થાય છે એની સોસાયટીમાં. જાણું છું બેન, અને મેં એને કીધું પણ છે કે આ રીતે તો હું નહીં જ ચલાવું. અરે ત્યાં સુધી તમારી નણંદ એને પૈસા આપે છે અને એ ભાઈ એ પૈસામાં જલસા કરે છે. શું? હા. પૈસા આપે છે? હા. જોયું? આ વાત તો નવી જાણવા મળી. આ તો અમને ખબર જ નહોતી. અરે હમણાં જ હજી ગઈકાલે જ પૈસા લાવીને મને આપ્યા. તો મેં કીધું બેટા તું ક્યાં બેંકમાં નોકરી કરે છે તો આટલી કડકડતી નોટો લાવ્યો? તો મને કે ના. મેં કીધું તો પૈસા આવ્યા ક્યાંથી? મને તો ખબર જ છે કે એ નથી નોકરી કરતો, નથી ધંધો કરતો, તો પૈસા આવ્યા ક્યાંથી? તો એ મને કહે છે કે એક છોકરીના પ્રેમમાં છું, એ મને વાપરવા આપે છે ને હું તમને આપું છું. મેં કીધું આટલા બધા પૈસા? તો કે હા, મેં એને એમ કીધું મારા મમ્મી માંદા છે ને એટલે મને પૈસા આપવાનું. મેં કીધું મારે તારો 1 રૂપિયો નથી જોતો. મેં બધા પૈસા એને પાછા આપી દીધા. સરસ કહેવાય. આ બધું જાણ્યા પછી તો એમ લાગે છે કે દામિની પણ કાંઈ ઓછી નથી. બંને સરખા છે. ભણવાની ઉંમરમાં ભણવાના બદલે પ્રેમ પર લાગ્યા છે બંને. એમને ખબર નથી ને કે કેટલી વિશે 100 થાય. હા. આગળ જિંદગી બહુ અઘરી છે. ફક્ત ને ફક્ત પ્રેમથી પેટ ભરાતું હોત ને તો દુનિયામાં બધા એકબીજાને પ્રેમ જ કરતા હોત. કોઈ કામ ધંધે વળગ્યું જ ના હોત. અને બેન હું તમને એક વાત પૂછું. આ તમારી નણંદ તમારા સસરા પાસેથી, સાસુ પાસેથી પૈસા માગે છે ને એ લોકો આપી પણ દે છે, પૂછતા નથી કે આ તારે પૈસાનું શું કરવાનું છે? એ લોકોની જ ભૂલ છે. પહેલેથી માથે ચડાવી છે. કોઈ દિવસ કોઈ વાત માની જ નથી. જ્યારે પણ પૈસા માંગે ને 2000ની જરૂર હોય તો પપ્પાજી 5000 આપે, 5000ની જરૂર હોય તો 10000 આપે. એમને એમ છે કે દીકરીઓને ફ્રીડમ આપીએ ને તો દીકરીઓ ભણી ગણીને હોશિયાર થાય. પણ બધી દીકરીઓ સરખી નથી હોતી. કોઈ દીકરી મા બાપનું નામ રોશન કરે ને તો કોઈ દીકરી ડૂબાડી પણ દે. હા, અને બીજું કાંઈ નહીં, પણ પૈસા માગે છે એ લોકો આપે છે તો જાણે તો ખરા કે આ ફી ભરે છે કે ઉડાવે છે કે ક્યાંક બીજે વાપરે છે એમ. અને તમારી નણંદ એટલે કે છોકરીની જાત છે. કાલ સવારે એની આંખમાં ધૂળ નાખીને એ ભાગી ન જાય ને તો સારું. પણ તમારી નણંદને અને તમારા સાસુ સસરાને સમજાવી દેજો કે મારા ઘરમાં હું એને નહીં સ્વીકારું, આવવા પણ નહીં દઉં. સાચી વાત છે તમારી. ચિંતા ન કરો. હું પણ ઘરે જઈને બધી જ વાત કરીશ કે તમે મને શું કહ્યું છે. તમે પણ ખોટા નથી અને અમે પણ. એટલે આ બંનેને એક થવા દેવાના થતા જ નથી. હા, અને આજે જ મારો સાગર આવે ને એટલે હું પણ એને કહી જ દઈશ કે જો એ છોકરી અહીંયા આવી અથવા તે લગ્નની વાત કરી તો હું તને ઘરમાંથી કાઢી મૂકીશ. નહીં તો બેન આમાં શું થશે? બેઉ પરિવારની ઇજ્જત જશે. સાચી વાત છે. સાગર હવે શું કરીશું? દામિની, મેં તને પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું કે આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી.
આપણી પાસે એક જ રસ્તો છે કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ. મેં વિચાર્યું હતું કે ઘરે વાત કરીશ, બધા માની જશે ને તો આપણે બંને એ લોકોના આશીર્વાદ લઈને લગ્ન કરી શકીએ. પણ મારા પપ્પા પણ છે ને જૂની રૂઢિવાળા છે, જૂના વિચારવાળા છે. મને નથી લાગતું કે એ માને. ભાભીને વાત કરી હતી પણ બાજી આખી ઊંધી પડી ગઈ. જો હવે મને કાંઈ સૂચતું નથી. એ જ તો વાત છે. માત્ર તારો પરિવાર જૂના વિચારોવાળો છે એવો નથી, મારા પરિવારમાં પણ એવું છે. જો મારા પરિવારમાં કોઈ લવ મેરેજ કરીને આવે ને તો એને અપશુકન કહેવામાં આવે છે. બોલ. તો હવે શું કરીશું? જો ભાગીને લગ્ન કરીને જવું એ કંઈ ઇઝી નથી. લગ્ન કરી લઈશું તો જશું ક્યાં, કોની સાથે રહેવું, કેવી રીતે બધું મેનેજ કરવું? જો બહુ મારી વાત સાંભળ, તું શાંત થઈ જા. જો આપણે છે ને ભાગીને લગ્ન કરી અને થોડોક સમય આપણે બહાર રહેવું પડશે. પણ ક્યાં રહીશું, કેવી રીતે, તે કંઈ વિચાર્યું છે? હા. જો આ બોલવું ઇઝી છે ને કરવું એટલું જ અઘરું. ના ના, મેં બધું વિચારીને રાખ્યું છે કે આપણે ક્યાં જવું, કેટલા દિવસ રહેવું અને ક્યાંથી ક્યાં આપણે શું કરવું એમ. બટ એક પ્રોબ્લેમ છે. શું? પૈસા. પૈસા? હાલ મારી પાસે છે ને એટલી સગવડ નથી કે આપણે આ બધું મેનેજ કરી શકીએ. તો શું કરીશું? તારા કોઈ ફ્રેન્ડ પાસેથી લઈ લે ને. અરે કહું તો છું કે હમણાં છે ને મારા બધા જ ફ્રેન્ડ કોઈ કંઈક ને કંઈક કામમાં વ્યસ્ત છે. કોઈ બહાર ગામ ગયું છે તો કોઈ પોતાના મતલબ કલીગના મેરેજમાં ક્યાં કેમ, એટલે ક્યાંયથી પૈસાનું એડજસ્ટ થાય એવું છે જ નહીં. સમય પણ વધારે નથી. જે નિર્ણય લેવો હોય ને એ ફટાફટ લેવો પડશે. એક કામ કર ને, તું કાંઈ કરી શકે એવું નથી? હું શું કરી શકું આમાં? મતલબ ક્યાંયથી પૈસાનો તારે બંદોબસ્ત થઈ શકે એવું નથી? તો બસ તો મને તો જ્યારે પૈસા જોઈએ ત્યારે ઘરેથી આપી દેતા હતા, તો બીજા તો ક્યાંથી હું પૈસા લાવી શકું? એક કામ કર, મારે તને આવું કહેવું ના જોઈએ છતાં પણ હું તને કહું છું, તું તારા ઘરમાં રહી છે તો તને ખબર તો હશે ને કે ક્યાં તારા પપ્પા પૈસા મૂકે છે, શું કરે છે. ઓબ્વિયસ ખબર જ હોય ને, લોકનો પાસવર્ડ પણ ખબર હોય. હા તો એક કામ કર ને, તું તારા પપ્પાના લોકરમાંથી પૈસા લઈ અને આવતી રહેજે. ચોરી કરું? હા, પપ્પા પાસેથી પૈસા લેવાય કંઈ ચોરી કરી કહેવાય? તારા જ પૈસા કહેવાય. યુ આર રાઈટ, પૈસા તો મારા જ કહેવાય, મારા માટે તો છે બધું. પણ પૈસા લઈને એ લોકોને ખબર પડી ગઈ તો? અરે એ લોકોને કંઈ ખબર ના પડે. આપણે જ્યારે ભાગવાના હોઈએ ને એ જ દિવસે જ્યારે બધા સૂતા હોય ને ત્યારે તારે લોકરમાંથી પૈસા લઈ અને ઘરેથી નીકળી જવાનું. તો એના માટે તો આજનો મોકો છે, પછી મેળ નહીં આવે. હા તો કારણ કે કાલે જ ભાઈ કહેતો હતો કે કોઈ પાર્ટીને પૈસા આપવાના છે ને એટલે પૈસાને લોકરમાં મૂક્યા છે, એ આજે આપવાનો છે. એ આજે રાત્રે પૈસા લઈ જઈને એની પહેલાં પૈસા અને ઘરેણાં મારે ઘરેથી લઈ લેવા પડશે. હા તો બેસ્ટ મોકો છે તારી પાસે. એક કામ કર, આજે ને આજે પૈસા અને ઘરેણાં લઈ અને નીકળી જા. આજે ને આજે જ આપણે ભાગીને લગ્ન પણ કરી લઈએ અને જિંદગીની નવી શરૂઆત કરીએ. ઠીક છે, એમ તો જો કે કોઈ શક નહીં કરે જો હું અત્યારે ઘરે જઈને પૈસા કાઢી લઈશ ને તો પણ મારે તો બસ પૈસા લઈને નીકળી જ જવાનું છે. અને બાનું બતાવી દઈશ કે બહાર જાઉં છું. હા ફાઇન, લેટ્સ ડુ ઇટ. કરીએ કંઈક. હા થઈ જશે. પણ બાકીની વ્યવસ્થા તું કરી રાખજે, પૈસાનું સેટિંગ હું કરી દઉં છું. પાક્કું, 100% ક્યાં જવાનું છે, કઈ રીતે રહેવાનું છે અને બધું જ હું જોઈ લઈશ. ગુડ. ઠીક છે, તો મને વોટ્સઅપ કરી દેજે, હું જાઉં અત્યારે. સારું, ધ્યાન રાખજે તારું અને કોઈને પણ ખબર ના પડે એવી રીતે તારું કામ કરશે તું. હા, તું પણ ધ્યાન રાખજે. કહું છું કે દામિની ગઈ અને ઘણો સમય થઈ ગયો. આ સમયની બહાર સમય પસાર થઈ ગયો, તો તમે ફોન તો કરો. એમાં હું ફોન કરવાનો હોય? હવે કંઈક
એની બેનપણી યારે ગઈ છે. હવે હું પાછો ફોન કરું તો એ પછી મગજમાં એને ટેન્શન ભરાઈ જાય અને એ જ્યાં કંઈક એન્જોય કરતી હોય એ કરી ન હોય કે એને એમ થાય કે ઓ મારા પપ્પાનો ફોન આવ્યો, મારે ઉતાવળ છે એમ કરી ઉતાવળમાં એ છે ને એન્જોય ન કરીએ કે એની બેનપણી ફ્રેન્ડ સર્કલ હોય ને એ મજા જ કંઈક અલગ છે. પણ કાંઈ એવું થોડું હોય કે ટાઈમ ઓવર થઈ જાય છતાં પણ દીકરીઓ ઘરની બહાર રખડે. તમને પહેલાં પણ કીધું હતું કે તમે તમારી દીકરીને આટલા બધા લાડકો ન આપો. રહેવા દો ને મમ્મીજી, એ કોઈનું માનવાના તો છે નહીં. ચલો આપણે આપણું કામ પતાવીએ. મીરા પણ જો તો ખરા ઘડિયાળમાં 12 વાગી ગયા રાતના, અને કઈ છોકરી એવી હોય કે રાત્રે 12 વાગે રખડતી હોય? આપણા ઘરની દીકરી રખડે છે ને એવી છોકરીઓ હોય. આ મારી દીકરી નથી, આ મારો દીકરો છે, દીકરો. તો દીકરો હોય ને તો પણ એના માવતર એને કંટ્રોલમાં રાખતા હોય કે જેના કારણે સમય જતાં એ છોકરો કોઈ આવારો પીધેલો કે જુગાર રમતો ન થઈ જાય. તને એટલું બધું ચિંતા થાય છે ને એટલી બધી ઘરે ફોન કરવા તો ફોન કરો ને, ક્યારની તો કહું છું. ફોન તો સ્વિચ ઓફ આવે છે ને. સ્વિચ ઓફ આવે છે? અત્યારે સ્વિચ ઓફ કેમ? કેમ મુશ્કેલીમાં છે મારી દીકરી? શું ખબર. સ્વિચ ઓફ જ આવશે. તમે હવે કોણ? કોણ? અને અશોક, આ કોણ છે માજી? તમારી દીકરી જેની સાથે ભાગી ગઈ છે ને એની માં છું. ભાગી ગઈ? શું બોલો છો તમે? ભાગી ગયા એટલે સાગરના બા છે આ. જો બા, તમે શું કહો છો એ સમજાતું નથી. સરખી વાત કરશો. અરે અશોક, તું આ કોને લઈ આવ્યો છો? આવી કેમ એલફેલ વાત કરે છે? હા, હેલફેલ વાત નથી કરતા. જે હાસુ છે ને એ કહે છે. એટલે દામિની એમના દીકરા સાથે ભાગી ગઈ છે? હા. દીકરો નહીં, મારો નપાવટ છોકરો, જેને જન્મ આપીને હું પસ્તાવું છું. 1 રૂપિયો કમાતો નથી, કોઈ નોકરી નહીં, કોઈ ધંધો નહીં, અને પ્રેમના માર્ગે નીકળી પડ્યો છે. અને તમે છોકરીના બાપ છો. તમારી છોકરી તમારી પાસેથી પૈસા માગે, પૂછતા નથી કે આ શેને માટે જોઈએ છે, શું જોઈએ છે, કેમ જોઈએ છે, અને તું ક્યાં વાપરે છે? એટલે જેટલા રૂપિયા દામિની લઈ જતી હતી એ બધા તમારા છોકરાને વાપરવા આપતી હતી? મારા છોકરાને તો આપતી હતી, અને મારો છોકરો નપાવટ ઘરમાં લાવીને મને આપતો હતો. પણ હરામ બરાબર 1 રૂપિયાને મેં હાથ લગાડ્યો હોય તો મને મારા છોકરા માટે તો અફસોસ છે જ, પણ ગુસ્સો તમારી દીકરી માટે પણ છે અને તમારા માટે પણ, કે દીકરીના માવતર થઈને તમે દીકરીને કંટ્રોલમાં ન રાખી શક્યા. કીધું તું ને તમને કે તમે તમારી દીકરીને માંગ્યા એટલા રૂપિયા આપો, પૂછો એને કે કોને આપે છે, ક્યાં જાય છે રૂપિયા વાપરવા. એ તો દીકરી જ કરતા હતા. ઘણી વાર મેં સમજાવ્યા, પણ એ તો આનો વાંક કાઢે, મારો વાંક કાઢે. એ તો એમ કે તમે જલ્દી પરણાવીને એને આ ઘરમાંથી કાઢવા માંગો છો, એ તમને નડે છે. આ જોઈ લીધું ને પરિણામ. અત્યાર સુધી મને એમ હતું કે મારી મીરા વહુ મારી દીકરીને ખોટી રીતે હેરાન કરી રહી છે, એના વિશે ખરાબ બોલી રહી છે. લક્ષ્મી છે આ તમારા ઘરની, લક્ષ્મી છે. આવી હતી મારી પાસે મને સમજાવવા, મને ધમકાવવા કે તમારા છોકરાને કહી દેજો મારી નણંદની પાછળ ન પડે, નહીં તો બહુ ખરાબ પરિણામ આવશે. અને મેં એને કીધું હતું કે તમે સારા છો, કે તમારી નણંદ માટે તમે આટલું વિચારો છો ને, આટલા તમે એની માટે ચિંતા કરો છો. પણ મારો છોકરો સારો નથી, નપાવટ છે, ગામનો ઉતાર છે, તમારી છોકરીના પૈસા પર એ રાજ કરે છે. અને ત્યારે જ તમારા આ વહુએ કબૂલ કર્યું હતું કે મારા સાસુ અને સસરા એ જેટલા પૈસા માગે એનું કારણ પૂછ્યા વગર એ 2 માગે તો 5 ને 5 માગે તો 10 આપી દેતા હતા. તમે કહેતા હતા ને કે તમારી દીકરી તમારો સ્વાભિમાન છે. ભોગવો પરિણામ હવે એનું. હા, અને હવે આમ શુભ કેમ ઊભા થવો? કાક તો બોલો. હું કેવા આવતો ત્યારે તો બહુ બોલતા. બોલવા જેવું રહ્યું છે જ ક્યાં? શાંતિ રાખો તમે લોકો. શું શાંતિ રાખે મીરા? ઘરની આબરૂ ગઈ છે. કયો સમાજ એવો હશે કે આપણને નહીં બોલે? મમ્મીજી, મને તો ખબર જ હતી પહેલેથી. ઘરમાં જે ચાલતું હતું ને એ બધું મારી સામે જ હતું, પણ મારી વાત ક્યારેય કોઈએ માની જ નથી. હું માનું છું કે ક્યાંક મેં બધાને મેન્યુપ્યુલેટ કર્યા હશે, ક્યાંક સાચું બોલી, ક્યાંક ખોટું બોલી, પણ બધું એટલા માટે જ કર્યું કે બેન આ ઘર મૂકીને ન જાય, આ વાત અહીંયા ને અહીંયા પૂરી થઈ જાય. પણ જો હું રહી પારકા ઘરની દીકરી, જ્યાં સુધી તમે લોકો મને સંમતિ ના આપો ને, સહેમતિ ના આપો ને, ત્યાં સુધી મારાથી કંઈ ના થાય. સમજાવવાની બહુ કોશિશો કરી પણ દામિની બેન ક્યારેય ન માને, અને હવે અંદર લડવાથી કંઈ નહીં થાય. હું તો કહું છું કે પોલીસ ચોકીએ જઈને કેસ લખાવીએ, એ લોકો મળી જશે ને એટલે પોતપોતાના ઘરે લઈ આવીશું. નહીં, કેસ નથી લખાવો.
કેસ લખાવા ગયા ને સામે જો હા દામિની આવશે અને પપ્પા પાછું સમાધાનનું કહે તો એટલે પોલીસ સ્ટેશન જ જાવું. હવે મારી દીકરી હતી જ નહીં તો હું શું કામ કેસ લખાવું? મારે તો ખાલી એક દીકરો જ છે અને મારી દીકરી જ નહોતી. અને જે દીકરી હતી ને તો વર્ષો પહેલાં મરી ગઈ હતી. હું એમ સમજી આ મારી દીકરીએ મારી હાથે જે વિશ્વાસઘાત કર્યો ને એ મારી દીકરી નહોતી, એ એક મરી ગયેલી લાશ છે. હવે તો હું એમ સમજી. અને મીરાબો, તમે તો આ ઘરના ઉદ્ધાર માટે ઘણું કરતા હતા, પણ હું તમને ખોટી સમજતો હતો. અને એક બાજુ મારી દીકરી હતી જેને મારી પરિસ્થિતિ સમજવી જોઈએ, પણ એણે મારી આબરૂને ધૂળઝાળ કરી નાખી. હા પપ્પા, હું માનું છું, સમજુ છું બધું, પણ હવે આ બધી વાતનો કોઈ ફાયદો નથી. આપણે લોકો એક ફેસલો લેવો પડશે. કાં તો એ બંનેને હંમેશા માટે ભૂલી જવા પડશે કે એ લોકો આપણા જીવનમાં હતા જ નહીં, અને કાં જો પાછા લાવવાની ઈચ્છા હોય તમારા લોકોની તો કેસ કરવો પડશે. ના, કેસ કરવાનો કોઈ ફાયદો નથી. તમે જશો, કેસ કરશો, સામે બાપ અને દીકરીને ઊભા રાખવામાં આવશે અને દીકરી એમ કહી દેશે કે હું તો પુખ્ત વયની છું અને મારે સાગર સાથે જ રહેવું છે, ત્યારે તમારી આબરૂનું શું? નહીં. હલો ગૌર બાપા, તમે અત્યારે જ મારી ઘરે આવો. નહીં, અરે દામિનીનું હું કામ નામ લ્યો છો? એને લગ્ન નથી કરવા મારે એનું પાણી ડ્રો કરવું છે. એ મરી ગઈ છે મારા માટે. જે તમારે જે સામાન લાવવાનો હોય એ અત્યારે આવો, મારે કાલે એનું પાણી ડ્રો કરવું છે. બસ, બીજી વાત નથી સાંભળવી મારે.